જય માતાજી। પુરુષોત્તમ માસમાં માત્ર એક તુલસીનું પાન ચડાવવાનું મહત્વ શું છે અને એક તુલસીનું પાન ચડાવવાનું ફળ શું મળે, તો આવો એ જાણીએ। એ પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર અને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને પુરુષોત્તમ માસ દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાનને ભક્તિભાવથી ચડાવેલું માત્ર એક તુલસીનું પાન અતિ મહાન પુણ્ય આપનારું ગણાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુને સોના ચાંદી કરતાં ભક્તિભાવથી ચડાવેલું તુલસીનું પાન વધારે પ્રિય છે। એટલા માટે જે કોઈ ભક્ત સાચા મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને ભગવાનના ચરણોમાં માત્ર એક તુલસીનું પાન અર્પણ કરે છે તો ભગવાન તેની પ્રાર્થના ત્યારે જ સાંભળી લે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તેથી દરરોજ સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સમક્ષ ઘીનો દીવો કરી ભગવાનના ચરણોમાં તુલસીનું પાન ચડાવવું જોઈએ। જય માતાજી।